ઓય બાપા એ મામા હજી ટાઈટ નથી ઉડી તમને? એ ભાણા ટાઈટ તો ઉડી ગઈ છે પણ આખું શરીર મને દુખે છે. કેમ શરીર દુખે છે? એ મને માર્યો એટલે. હવે તે કઈ તમને એકલાને થોડા માર્યા છે? મને 2-3 હોટે આટી ગયા તા હો. બસ ને 2-3 હોટે આટી ચાતો કે તને દુખે તું કરશો. મને તો ઠેઠ છે ને વાડીએથી મારતા મારતા લાવ્યા થઈએ. હવે ઈ બધી વાત જવા દો ને, પણ મને આ એક વાત ન સમજાણી. હું આ રૂ ને પોટકો આપણે ઓલી બાજુ મેક્યું, ઈ રૂ ક્યાં ગયું છે? એ ભાણા મને થોડી ખબર છે, આપણે જ પાછો વીણવા વઈ ગયા થા. ઈ વાત હશી છે, પણ મામા આમ તમને કોની ઉપર વ્યામ જાય? એ ભાણા મને પૈતરી ઉપર વ્યામ પડે છે. હા ઈ વાત હશી. કેમ કે ખબર નહીં એટલા શેઠે સરપસે મોકલ્યો તો એને. પછી દેખાણો નતો, ઈ હાસુ ઈટ લઈને વયો ગયો. પત્રીને મળવા દો હવે. અરે વારો પાડી દેવો છે. હવે ઈ બધી વાત જવા દો. આજ આપણે જમવા જવાનું છે, ત્યાં જમી આવી પેલા. એ ભાણા તો સાંડલો કરવો જોહે. સાંડલો પણ ત્યાં શું કામ કરવો? ત્યાં આપણને કોઈ ઓળખે છે? ના ના. તો પછી સાંડલો શું કામ કરવો? અરે તાર લગ્નમાં પાછો આવે ને. હવે ઈ વાત મેકો તમે, મારા લગ્ન થવાના જ નથી હવે. લે તને આશા શેઠ નહીં તારા થાય એમ. એટલે જ તે આપણે પરબારું ખાલી જમવા જ જવાનું છે બધે. તો હાલ બીજું હું ન્યા જઈને પરોઠા વાળશું. હા નગર ભૂખાય બેહવું પડશે. અરે ભૂખ્યા થોડો અહીંયા બેહા, હાલ પરોઠા વાળવી. ચાલો મામા. એટલે પણ હું છે? ઓય બાપા બોલ, રૂ કોને વેચ્યું? કયું? કયું રૂ? હા આખો દી મામા ભાણિયા ભેગું કર્યું, બધું લઈને વેચાયો ખબર વગર. એ મેં કઈ વેચાયો? હા શું બોલ નગર છે ને, આજ તો તને મારવાનો છે. એ અડતા બડતા ની હો બચા. અરે સરપંચ ના વાડીનું રૂ કેવી સીવી મી. એ તમે બે સોરી ગયા. સોરી ભલે મી ગયા, પણ રૂ કાઢેલ ક્યાં? એ રૂબુ કાય છે રે. બોલ તો. એ સરપંચ માં બાપા પાછું દાડિયાનું કહી દીધું ને. હવે દાડિયાનું હું કે? એક હું ને એક તું. કીધું અને તું એક પત્રીને કહી દી. પત્રી હું હવે રૂ વીણતો, 2 દાડિયા કહી દેવા નતા. હા દાડિયા હારું ગયો તો પણ કોઈ હોવું જોવે ને. દાડિયા કોને કહેવા જવું? અત્યારે એમ કે શેલી વીણમાં કાંઈ હાથમાં ન આવે, ખોટા નાખોરવા ક્યાં આવી જાય એમ કે બધા. આ તો કાંઈ વાંધો નહીં, પત્રીને પકડતા જાય. બીજું હું? હા એટલે આપણે 3 જણા થઈ જાય કે નહીં? હા હાલ. એ બાપા ઓલા બે હું દોડતા હામાં આવે. હા મામા ભાણી આવ્યા. ઓય! તો કેમ ધોડો? હું કઈ પાછળ પડ્યું? એક કાંઈ પાછળ નથી પડ્યો, તો બહુલ્યો થોડો પણ. કસરત કરવી છે. લ્યા, એ 9-10 વાગવા હો કસરત કાંઈક રીતમાં હોય. તે એવું કાંઈ વાલજી કાકા ન હોય. અમે તો જ્યારે જાગીએ ને ત્યારે કસરત કરવી. વાહ ભાઈ વાહ, કસરત કરો હું તમે તો. આમ જવા વાલજીભાઈ આખો દિવસ ઠંડી રહેશે ને એટલે જારે કસરત કરીએ તો હાલે. એમ અમે કપા વીણમાં હતા દાડિયા રહી છીએ અમારા ખેતરમાં, અને તમે અત્યારે કસરત કરો. વાહ ભાઈ વાહ. વાલજી કાકા કપા વીણવા જાવ છો? હા બસ ને એક આજી દાડી અમને ન કરાવાય ભલા માણા. ના રાવા જો તમે કેમ? સોર પડતા છો. એ વાલજી કાકા જોયા ક્યાંય તમે? એમ ખોટું ન બાનું સડાવતા. આખા પોટકાની વાયરું વટાડતા બધું બધાને ખબર છે. એવું તમે ક્યાં જોયું? લે જોયા વગેરે થોડા કહેતા હોય. એટલે ગામમાં હંતાને ખબર છે એમ. આખા ગામને ખબર છે. એ ભણા આપણે તો ફેમસ થઈ ગયા. હું ફેમસ થઈ ગયા. હારું જાવ તમ તાર ન લઈ જાવ તો કાંઈ નહીં. સરપંચે માર્યા ને એ બધાને ખબર છે. ધબધબાટી બોલાવી દીધી સરપંચે. ઠોટીને આને માતા લઈ ગયા. હા ભાઈ ઉપડો જાવ, નથી આવું. હા હાલો બાપા મોડું થાય. હા એ મામા હવે શું કરશું? હું કરવું હું આરણને આખા ગામમાં ફેલાઈ દીધું. હવે એમાં ક્યાં આપણી આબરૂ છે? ફેલાઈ ગઈ વાત. બાકી સરપંચ નો કપા નહીં તો વાલજી કાકા નો કપા લેવાનો છે આપણે. અને આમાં તને કઈ સમજણ પડી? એ તો સમજાઈ ગયું, રૂ હાથ લઈ ગયેલા છે. પાક્કું. પણ હવે એ રૂ આપણે વેચવાનું થાય છે. ઈ કઈ રીતે? પુરાવો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે ભણા ઈ થાય. મામા જમવાનું તો આપણે પછી ગોતી લેવું, બાકી રૂ લીધા પાર કરવાનું છે. હાલો તૈયાર થઈ જાવ તમે. હા પત્રી હા હરકી રીતે વીણ જાઓ, પાછો તને દાડી દેવાની છે. હા અને જો કામ પૂરું થાય ને એટલે તરત પૈસા જો હે મારે. હા ભાઈ આ હજી વીણ તો ખરી. આ 2 લેન છે આખી પૂરી થવી જોઈએ, છેલ્લી લેન. એ હા વિજુભાઈ તમારા બાપાને કહી દો. હા ભાઈ તું વીણવા મને. હા હાલો આમ ખટકો રાખો જલ્દી ફટાફટ. લે આવો સરપંચ આવો. હું વાલજીભાઈ કપા વીણો છો એમ ને? આ જો ને કપા વીણવી છે. પણ દાડિયા નો કે નાખે તમે હું કામ આ મહેનત કરો છો બધી? એ સરપંચ દાડિયા તો ઘણા કરવાતા, કોઈ નહોતું થયો. એકનો એક હતો તમારામાં તો એ મારામાં આવ્યો. ના એ વાતે હાચી. દાડિયા કરવી ને તો પાછા દાડિયા બનેલા હોય ને ઈ તો આપણામાંથી કપા સોઈને વયા જાય. લ્યો હા હવે તમે સમજી ગયા. લ્યો વાલજીભાઈ ઓલું તમે કેતા હતા કપા સોરીને ગયા, ઈ ઠેલામાં એને હજી રૂ જોડ્યું નહીં, એમાં નકરા ગાભા હતા. રૂ કોણ લઈ ગયું ને ઈ તપાસ કરવાની છે. જો મારા હાથમાં આવી ગયો ને
તો હે ને ટાંગા ભાંગી નાખવાનો છું હું. એ સરપંચ હું એવો માણસ નથી હો. અને તમે જ છે ને એમ કીધું કે વાહે વીણવા વહી જા એટલે વાહેરું વીણતો તો હું. એ પત્રી મેં ક્યાં તારું નામ દીધું કે તું રૂ સોરી ગયા? હું તો ખાલી કહું છું કે મારા હાથમાં આવી જાય ને વાલજીભાઈ તે દીને ટાંગા હું ભાંગી નાખવાનો છું. સરપંચ પછી ન્યા ઓલી પોટકી બહાર પડી છે ને ત્યારે એમ જોયું ને તમે રૂ હતું હો પાછું. પણ તમે જોયું ને તારે હતું પણ મેં ઘરે જઈને જોયું ને તારે એમાંથી ગાભા નીકળ્યા લ્યો. તમે ઘરે જઈને જોયું તું છે? અરે બધું ખોલીને જોયું તો નકરા ગાભા જ નીકળ્યા, રૂ નહોતો નીકળ્યો. હવે ઈ એમ કેતા કે મેં સોયરું રૂ પણ નીકળ્યા ગાભા. હવે ઈ કોણ લઈ ગયો ને ત્યાં કે નથી ખબર એમ. એ સરપંચ ચાલે વેશ્ય વાવાઈ. હા તમે ધ્યાન રાખજો દાળિયા કરવામાં, બાકી રૂ સોરાય ન જાય તમારું. આ તો મારે હું તમને કેવું હારું. અરે ના. હાલો, મારે કામ છે, હું જાઉં હો પછી. ના રે ના સરપંચ સોરના પેટના ને મી થોડા અહીંયા દાઢી કરવા બોલાવી. આમ તો બે હમા મળ્યા હતા ને 10 વાગે મી કે વોકિંગ કરવા જઈ. હવે એ ચાલે જાગે ત્યારે વોકિંગ કરે, બપોરે જાગે બપોરે કરે. એને અહીંયા કોણ દાળીનું કે? એ વાત એ છે. હાલો તો હું જાઉં, મારે ખેતર કામ છે. હા આવો સરપંચ. હવે પછી ગાય ગાય વીણવા મળી જાઓ. હાલ ફટાફટ હાલ. ભૈયા મામા એ મામા આમ જો બધા હેઠલા શેઠે વીણે છે, ગજુ ને એના બાપા ભત્રી ને બધા. પણ મામા હવે કપાનું પોટ કોઈ એક પડ્યું ભાડ્યું, ઓલા પણ છે હું લેતા આવું લ્યો. એ ભણા તો તને ઢીબી નાખી. એ વાત હાચી. આ તે મને તેર હુકમ કર્યો તે. હા તમે છે ને ભૂત બનીને એને બીવરાવો, બધા ભાગી જાય ને પછી પોટકો લઈ લઉં. હા ભાઈ હું હંદાને બીવ રહીને કાઢી તો મૂકીશ પણ એટલે આમ ક્યાંક રોજડું હોય ને તો એને તું કાઢી મૂકજે. રોજડા મને બીક લાગે. હા ભૈયા આ શું કરવા હારી રાખો છો? એ ભણા હમા થાય ને તો આટી દઉં. એ વાત હાચી. તો તમે જાઓ અને હું છે ને હંતાઈ જાઉં છું. આ એટલામાં એટલામાં રહેજો. હો ભાઈ નહીં આગો જાઓ. હે બાપા ક્યાં પોટકો પડ્યો? હે પાંચમી વળમાં છે. આ 5મી મોળવા તું બહુ. યાપા થોડોક આગળ તો જા પણ. હા એ મળી ગયા. મારા બાપાએ તો એક જ પોટકો કીધું તું. હે બાપા અહીંયા તો 2 પોટકા પડ્યા. હે બે નથી ડોબા રેખા એક જ છે. અરે 2 છે. હા તો બે ઘરે મૂક્યા જા. કોથળી ખાલી કરીને પાછો લેતો આવજે ઘરેથી. એ હા 2 તો 2 કાલનું પીડ્યું છે, કોને ખબર શું હોય. આમ તો છે ને કપા ઘરે જ મૂક્યા હોય. ખબર ના સરપંચ નો કપા સોરાઈ ગયો તો એમાં અમારો સોરાઈ જાય. બાપા ભૂત, બાપા ભૂત, એ કપા નથી, આ પોટલા પર ભૂત નીકળ્યું. બાપા તું જાવ ને. વાહ વાહ મામા વાહ, ગજુ તો કેવો ગરેડા ગાજતો. હાલ હવે હું રૂ લઈ આવું. એ મામા ઓયા હટ. કેમ ભણા બીવરાઈ દીધો ને ગજુડા ને? આમ આગે મૂકી આવ્યો ને? અરે મૂકી આવ્યો આગો. વાંધો નહીં, હવે હું પોટકું ઉપાડું. હા આમ જો આ પોટકું મૂકીને પછી આવજે બીજું પોટકું લેવા તું પાછો. હા આમ જો ત્યાં સુધી ઓલા બધાને બીવરાવો. અરે આજકાલ તો વાડી મુકાઈ દો હંધાઈને. હા એ બાપા ભૂત, એ બાપા. હાલે ક્યાં ભૂત ભૂત કરે છે? પેલા પર ક્યાં ભૂત છે પણ એમ? હવે એ બાપા ઓલું કપાસનું પોટકું પડ્યું હતું કે નહીં, હું પોટકું લેવા ગયો ને ત્યાં ભૂત હતું ધોળા કલરનું. એ વાજી કાકા હાવ ખોટાડા હો, હાવ ખોટાડા. કામ નો કરવું હોય ને એટલે આ બેસી જા. હા છા તતા રખડવા દઉં ને. હા ઉપર રખડ જા. તો કાંઈ નહીં, તો મારે હું આછું કહું છું ભૂત છે એમ. પણ ધોળા જીહાળા ભૂત નો હોય ડોબા રેખા છે કાજે ખતુજી કેટલું આપું છે. ભાડ્યું તું જોયા બતાવ. હાલો પછી હાલ તો મારી આપણે બે છીએ બ્યાલો. હા હાલો હાલ મારે ન જાવ, તમે જાઓ. હાલ અરે આમ ધોઈ કે હોઈ ગયો કેટલા હોઈ ગયો. કિલા બધા દોડા દોડ હું પોલીસ ની રેડ પડી છે. એ પછુભાઈ એવું નથી ભૂત આવ્યું છે. હે હા ભૂત આવ્યું તમારું ઘર ચાલુ આવ્યું ત્યાં આગળ
રોટી બી ખાયેગા અમારી વાહ સાતું છું એ વાલજીભાઈ હવે આ કઈ મસ્તી કરવાનો સમય છે બી ગયો તો હું હવે હા પતભાઈ મસ્તી નથી કરતા અમે કપા વીણતા હતા ને અમે તઈને ન્યા મેં ભૂત ભાડ્યું મેં મારી હેકી આંખે ને આ બે ભાડ્યું કયો ને હા એટલે તમારો એમ હશે હવે એ પછુભાઈ એમનું ક્યાં કરો છો તમે હાલો ને યાર તમે તને જોયું તો હા એ વાલજીભાઈ તો છે ને ખમો હું મારી બંદૂક લઈ લઉં ભૂતને છે ને ઉપર શેડાનો દોડાવું ને તો મારું નામ પટુભાઈ નહીં હા બસ ઈ કરો બંદૂક લઈ લઉં મારી હાલો એ પતુભાઈ અહીંયા હું રિવોલ્વર આમ કરો પેલું ભૂત આવી જાય ને તો બધાને મારી નાખે આમ ગોતો ને ક્યાં એટલામાં તો ગોતું છું ગજુભાઈ ક્યાંય દેખાતો નથી ભૂત પાછું ભાઈ આયા આટામાં નથી આયા ભાઈ દેરીની ફટ્ટા અમને આટા ફેરવા હતા ન્યા જોવો તમે અમને બીક લાગે છે વાલજીભાઈ મેં તમને શું કીધું ભૂત ભૂત જેવી છે ને કાંઈ વસ્તુ તો હમણાં જો આ બંદૂક ભાળી છે ને દી જાય હાલો આ તમારો વેમ છે ને કઢાઈ જ દવા છે અમારે કાંઈ નહીં ચાબુ પછુભાઈ તમારા હાથમાં બંદૂક છે અમારા હાથમાં કાંઈ નથી એટલે કામ કરો તમે આટા મારી આવો એટલામાં જ રહેજો આગા પાછા નો થતા હાલો અહીંથી પકડીને લાવું એને હમણાં તમારો વેમ કાઢી નાખું હા જાઓ હોય તો ભણા કે પતાવી દેજો તમતારે એટલે જાવ જો આપણે સાના મના ઉભા હોડે હોડે જોતા રહીજો હા પણ હવે ઈ ન્યા જશે ભૂત પતુભાઈ પતુભાઈ કેમ છો એલા ક્યાં વાલજીભાઈ અહીંયા તો કોઈ નથી હવે ક્યાંય ભૂત નથી કાંઈ નથી ખાલી છે એમનો એ પછુભાઈ થોડું ભૂત હતું ભલામણ છો એલા તમને કાંઈક વેમ પડ્યો છે ખોટે ખોટો હું મારો સમય બગાડ્યો તમે હવે એક કામ કરો હજી કાંટો મારી આવો એટલે હવે કોઈ નથી ખોટે ખોટો મારો આટો મારીને ક્યાં જાવું હા બાબા મને લાગે ક્યાંક ઝાડવા માથે ચડી ગયું છે હો હા બોડી માં ચડી ગયું હોય એલા કોઈ નથી ભાઈ તમારે છે કોઈ માથે કોઈ નથી હો પછુભાઈ તો પછી એલા ભાઈ તમને છે ને વેમ પડ્યો છે ભૂત ભૂત જેવું ખાઈને આ કે મારો સમય બગાડ્યો તમે હે પછું એલા પછું ભાઈ ભાગ્યા હાલો સતી બંદૂક વાળા ભાગ્યા કે આપણી વાત ગમે નીચે આવી જાય એ ભાણા કપા પેટીમાં મૂક્યો એ મામા કપા પેટીમાં મેકવા થોડો આપણે લીધો તો ક્યાં નાખ્યો તો વેચી દીધો 1000 રૂપિયાની રોકડી કરી આવ્યો એમ હા વાહ ભાણા વાહ હું વાહ ભાણા વાહ હવે આ બધું ઉતારો કોક આવશે ને તો પાછા વાહ ભાંગી જશે ઈ વાત તારી હાચી હો એ કોક આવ્યું